નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં કૃષિ સહાય પેકેજના ફોર્મ વિશેની એક ગંભીર ફરિયાદો સામે આવી રહી છે। ફોર્મ ભરવા માટે નાણાં લેવાતા હોવાની ફરિયાદો છે। આ મામલે સરકારે સ્પષ્ટતા પણ કરવી પડી છે। વિકાસ કમિશનરની કચેરીએ દરેક જિલ્લા તંત્રને મોકલ્યો છે પત્ર। સહાય અરજી માટે અરજદારોએ નથી ચૂકવવાના કોઈ પણ પ્રકારના નાણાં। સહાય માટે કોઈ પણ અરજદારે એક રૂપિયો પણ ચૂકવવાનો થતો નથી। આ પ્રકારની સ્પષ્ટતા કરી છે સરકારે। તો ખેડૂતોની ફરિયાદ પછી હવે પૈસા માંગનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ। જે રીતે ખેડૂતોએ ફરિયાદ કરી હતી ત્યાર પછી તમે જુઓ સરકારે સ્પષ્ટતા કરવી પડે છે। ક્યાંક ને ક્યાંક તો ખેડૂતોની જે ફરિયાદ છે તેમાં તથ્ય ચોક્કસ હશે અને હવે કાર્યવાહી કયા પ્રકારની કરાશે? देखो जे फरियादों मળી છે એ ખાસ કરીને બનાસકાંઠા સૌરાષ્ટ્રથી સૌથી વધારે ફરિયાદો મળી છે કે જ્યાં ખેડૂતોને ફોર્મ દીઠ ન માત્ર 100 રૂપિયા લેવામાં આવે છે પરંતુ તેની એન્ટ્રી કરવા માટેના 20 રૂપિયા લેવામાં આવે છે। તે પ્રકારની ફરિયાદ સરકારને મળી છે, જેને લઈને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઠરાવ કરવામાં આવ્યો છે અને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફોર્મને લઈને કોઈ પણ પ્રકારના જે પૈસા લેવાના નથી અને તેની સાથે જે એન્ટ્રી કરવાની છે તો એન્ટ્રી માટેના જે 20 રૂપિયા છે એ જે સરકારનું બજેટ છે, કૃષિ બજેટ જે તે વિભાગને આપવામાં આવ્યું છે જિલ્લાઓમાં તેમાંથી વાપરવાના છે। એટલે કે જો આ પ્રકારની હવે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવશે અથવા તો જે પણ લાભાર્થીઓ છે તેમની પાસેથી કોઈ પણ પૈસાની માંગણી કરવામાં આવશે તો તેની સામે કાયદાકીય પગલાં છે તે લેવામાં આવશે। જો કોન્ટ્રાક્ટર પર કર્મચારી હશે તો તેનો કોન્ટ્રાક્ટ છે તે રદ કરવામાં આવશે અથવા તો અન્ય પગલાં પણ લઈ શકાય છે। કેમ કે જ્યારે આ જે સહાય છે 10,000 કરોડથી પણ વધારેની સહાય છે એ સહાય છે તો તેની માટે કોઈ પૈસા લેવાના નથી, કોઈ પ્રાવધાન નથી, પરંતુ જે ફરિયાદો છે તેને લઈને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। તેની સાથે જ તમામ જે કલેક્ટરો છે તેમને પણ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ ફરિયાદ આવે તો તેને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈને જે વ્યક્તિ દ્વારા આ પ્રકારની ગેરરીતિ કરવામાં આવે છે તેની સામે એક્શન લેવામાં આવે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે સરકારે સ્પષ્ટતા કરી છે આ ફોર્મ નિઃશુલ્ક છે, કોઈ પણ જાતનો એક પણ રૂપિયો ચૂકવવાનો કોઈએ થતો નથી। તો ખેડૂતોએ ચોક્કસ ફરિયાદો કરી હતી કે ફોર્મ પેટે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે। આ ફરિયાદના આધારે જ સરકારે સ્પષ્ટતા કરી છે અને જે લોકો આ ફોર્મના પૈસા લઈ રહ્યા છે તેમની વિરુદ્ધ પણ હવે કામગીરી શરૂ કરવામાં આવશે।